આપણા દાદી નાની શિયાળામાં રોજ સવારે રાબ પીવડાવતા અને બધાને નિરોગી રાખતા હતા. આ રાબ બનાવવી એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે. તો ચલો આજે એક નહીં પણ 3 પ્રકારની રાબ જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ફ્રેન્ડ, સૌથી પહેલા જે રાબ બનાવીએ છીએ તે જ્યારે ઋતુ ચેન્જ થાય છે એટલે કે ડબલ સિઝન થાય છે ને ત્યારે આપણને શરદી, કફ ને ઉધરસ વગેરે વાયરલ ઇન્ફેક્શન થાય છે, તેમાં રાહત આપે છે. બહુ બેસ્ટ અને ટેસ્ટી રાબ છે અને એકદમ ફટાફટ બની જશે. હું તમને આજે એક સરળ માપ કહું. અત્યારે આપણે 1.5 કપ પાણી લઈએ છીએ. આટલી રાબ બનાવશો ને તો 2 વ્યક્તિઓ માટે ઇનફ છે. પછી તમારે વધારે બનાવવી હોય તો તમારે માપ વધારે લેવાનું. 1.5 કપ પાણી સામે આપણે 4 ચમચી જેટલો ગોળ એડ કરીએ છીએ. જે રૂટીનની ચમચી આપણે દાળ શાકની વાપરીએ છીએ તે જ મેં લીધી છે. રાબ બનાવતા પહેલા આપણે પાણી ગરમ કરવા મૂકીએ. પાણી એટલું જ ગરમ કરવાનું છે કે આપણો ગોળ બધો મેલ્ટ થઈ જવો જોઈએ. જેમાં રાબ બનાવવાની છે તેવું જાડા તળિયાવાળું વાસણ લીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. રૂટીનની 1 ચમચી ઘી એડ કરીએ. આપણો ગોળ લગભગ ઓગળી જવા આવ્યો છે. વચ્ચે એકવાર હલાવી લેવાનું. ઘી આપણું ગરમ થઈ ગયું છે. પછી અડધી ચમચી જેટલો અજમો એડ કરીએ છીએ. 2 નંગ લવિંગ એડ કરીએ. 1 ટુકડો તજ એડ કરીએ. 1 મિનિટ સતળાવા દઈએ. એમ પણ ફ્રેન્ડ્સ, લવિંગ ને તજ એ શરદી માટે એકદમ બેસ્ટ છે. તો શિયાળામાં તો આ રાબ આપણી માટે બેસ્ટ છે. અજમો, તજ અને લવિંગ સતળાય પછી 1 ચમચી જેટલો આપણે બાજરીનો લોટ એડ કરીએ. એકદમ ધીમા ગેસે આને શેકવાનો. લોટ કાચો હોય તો રાબ સારી ના લાગે. આપણું ગોળનું પાણી તૈયાર છે. ગેસ બંધ કરીએ. લોટને આપણે થોડી સુગંધ આવે ત્યાં સુધી સાતળવાનો અને થોડો કલર ચેન્જ થાય. બધાના ઘરે અલગ અલગ ટેસ્ટમાં રાબ ખવાય છે. ઘણાને થોડી પતલી ચા જેવી પીવી ગમે છે. ઘણા ઘણી થીક રાબ પીતા હોય છે. તો તમારા ઘરે જેવી કન્સિસ્ટન્સીમાં રાબ બનતી હોય તે રીતે પાણીનું વેરિએશન કરવાનું. હું આજે તમને મીડિયમ કન્સિસ્ટન્સીની રાબ બતાવું છું. એટલી મસ્ત અત્યારે સુગંધ આવે છે. હવે લોટનો કલર પણ ધીરે ધીરે બદલાય છે. 1 નાની ચમચી આપણે સૂંઠ પાવડર એડ કરીએ છીએ. તેને અત્યારે એડ કરશું ને તો સરસ સતળાઈ જશે. અને જો પાણીમાં સૂંઠ નાખશો ને તો સૂંઠના ગાંઠા પડે છે. આવી રીતે તમે નાખશો ને તો બિલકુલ ગાંઠા નહીં બને. હવે આપણે ગોળનું પાણી છે તે ધીરે ધીરે ગાળતા ગાળતા એડ કરીએ. પાણીને આવી રીતે ગાળી લેવાનું જેથી કચરો નીકળી જાય. થોડું થોડું એડ કરવાનું. થોડું ઉપરથી એડ કરવાનું. વચ્ચે એકવાર હલાવી દેવાનું જેથી લમ્સ ના બને. બાકીનું પાણી પણ આપણે એડ કરી દઈએ. હવે આને સરસ હલાવવાનું જેથી બિલકુલ લમ્સ ના બને. ¼ ચમચી જેટલી ખસખસ એડ કરીએ છીએ. હવે તમે આની કન્સિસ્ટન્સી જો બહુ વધારે પતલી નથી અને બહુ વધારે થીક પણ નથી. જો તમારે આનાથી થીક રાબ જોતી હોય ને તો 5 મિનિટ હજી ઉકાળવાની. અને હંમેશા રાબને આપણે ગરમ ગરમ પીવાની હોય છે. તો આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હવે બીજી રાબ બનાવીએ છીએ તે ઘઉંના લોટની રાબ છે, જે કફ અને વાયુમાં રાહત આપે છે. તેના માટે પાણી અને ગોળનું આપણે આગળની રાબમાં જે માપ લીધું તે માપે જ મેં અત્યારે ગરમ થવા મૂકી દીધું છે. 1 પેન લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. રૂટીનની 1 ચમચી ઘી એડ કરીએ. ઘી થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ એડ કરીએ છીએ. તેને એકદમ સ્લો તાપે શેકવાનો. અત્યારે લોટ બધું ઘી પી લેશે, પણ હમણાં જેમ શેકાશે ને તેમ લોટ હલકો થતો જશે. રાબમાં બહુ ઘી હોય ને તો તે ઘણીવાર વધારે પડતું ઘી હોય તો તે કફ પણ કરી શકે છે. તો હંમેશા માપના ઘીથી જ બનાવવાની. અને રાબ એવી વસ્તુ છે ને કે ગમે તેટલી શરીરમાં વીકનેસ હશે ને
પણ તમે 1 કપ પીશો ને તો તમને એકદમ સરસ તાજગી અને તમને તંદુરસ્તી લાગશે. આપણા દાદી નાની તો છે ને ફ્રેન્ડ શિયાળામાં વસાણા ઓછા બનાવતા હતા અને દરરોજ સવારે રાબ બનાવી દેતા હતા. બધાએ સવારે રાબ કમ્પલસરી પીવાની. હવે પહેલા કરતા લોટ હલકો થઈ ગયો છે અને થોડો કલર ચેન્જ થયો છે, પણ હજુ થવા દેવાનો. હું તમને બતાવીશ. ગોલ્ડન કલરનો લોટ થાય ને ત્યાં સુધી આપણે શેકીએ. ઘણા બધા એલચી પાવડર ને ડ્રાયફ્રૂટનો ઉપયોગ પણ રાબમાં કરે છે, પણ હું ક્યારેય નથી એડ કરતી, કેમ કે આપણા દાદી નાની ટ્રેડિશનલ આ રીતે જ બનાવતા હતા. લોટ હવે આપણો થોડો ગોલ્ડન થઈ ગયો છે. પછી 1 નાની ચમચી જેટલી આપણે સૂંઠ એડ કરીએ. શિયાળામાં સરસ પાચન થાય ને ભૂખ સારી લાગે એની માટે 1 ચમચી ગંઠોડા પાવડર એડ કરીએ. 1/4 ચમચી ખસખસ એડ કરીએ અને 1 ચમચી સૂકા ટોપરાનું છીણ એડ કરીએ. આ બધું સરસ આપણે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ માટે શેકી લઈએ. બધું સરસ શેકાઈ ગયું છે. પાણીને આપણે ગાળી લઈએ જેથી કોઈ કચરો હોય તો નીકળી જાય. હલાવતા હલાવતા આપણે પાણી એડ કરીએ. ધીરે ધીરે એડ કરવાનું, દજાઈ જવાય. બધું એક સામટું નહીં કરી દેવાનું, નહીં તો લમ્સ પડી જશે. થોડું થોડું એડ કરતા જવાનું અને લમ્સ તોડતા જવાના. હવે મીડિયમ ગેસની ફ્લેમે આને 2 મિનિટ માટે ઉકાળીએ. આજે જે બધી રાબ બનાવીએ ને તે ડિલિવરી પછી પણ માતાને તમે આપી શકો છો. થોડી ઘટ થાય તેટલી થવા દેવાની. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો રાબ સરસ ઘટ થઈ ગઈ છે. અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે ત્રીજી રાબ બનાવીએ છીએ ને તે ગુંદની રાબ છે. આ બાવળનો ગુંદ છે. આ ગુંદ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે, તો શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવામાં તે રાહત આપે છે, તો શરીર માટે બેસ્ટ છે. તેના માટે પાણી અને ગોળનું આપણે આગળની રાબમાં જે માપ લીધું તે માપે જ મેં અત્યારે ગરમ થવા મૂકી દીધું છે. એક જાડા તળિયાવાળું વાસણ લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો કયા સિટીઝમાંથી જુઓ છો તે પણ મને ચોક્કસ જણાવજો. અને આના સિવાય મેં ચેનલમાં ઘણા બધા વસાણાના વિડીયોઝ અપલોડ કરેલા છે, તે પણ જોઈને બનાવજો. એકદમ પરફેક્ટ વસાણું પહેલી વારમાં ઘરે બનશે. ઘીને થોડું ગરમ થવા દેવાનું. આપણે તેમાં ગુંદ તળવાનો છે, તો પહેલા એક નાખીને જોવાનું. જો ઘી તૈયાર નહીં હોય ને તો ગુંદ અંદરથી કાચો રહેશે ને ઉપરથી કડક થઈ જશે. અને જો વધારે ગરમ હશે ને તો ઉપરથી તરત નાખતા ભેગો લાલ થશે. તો પ્રોપર ઘી ગરમ હોવું જરૂરી છે. ફરીથી ગુંદ નાખીને આપણે જોઈએ. હવે ગુંદ નાખ્યા પછી તરત જ સરસ ફૂલી રહ્યો છે. અત્યારે આપણું ઘી પ્રોપર ગરમ છે. આપણે રૂટીનની 2 ચમચી ગુંદ લેવાનો છે કાચો, પણ આપણે બેચમાં તળીએ જેથી સરસ તળાઈ જાય. બધો એક સામટો નહીં નાખવાનો. થોડો ગોલ્ડન થાય ને અંદરથી તમે જુઓ અત્યારે અવાજ આવે છે, તે બિલકુલ બંધ થઈ જાય ને તળાતા એટલે પ્રોપર તળાઈ જાય. જ્યાં સુધી અંદર કાચું હશે ને ત્યાં સુધી તેમાંથી અવાજ આવશે. હવે પરફેક્ટ તળાઈ ગયો છે. કાઢી લઈએ. તે જ રીતે બીજી ચમચી પણ તળી લઈએ. ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે. તેની અંદર અડધી ચમચી જેટલી સૂંઠ એડ કરીએ. અડધી ચમચી ગંઠોડા પાવડર એડ કરીએ. મેં અત્યારે પાણીની અંદર જ સૂંઠ ગંઠોડા એડ કરી દીધા. આવું એટલા માટે કર્યું કે આમાં આપણે લોટનો ઉપયોગ નથી કરતા રાબમાં. તો આપણે જ્યારે સૂંઠને ગંઠોડા એમને એમ નાખશું ને તો તેમાં લમ્સ બનશે. તો આપણે ગોળના પાણી સાથે તેને ગાળી લેશું જેથી લમ્સ નીકળી જાય. તમે જુઓ કેટલા બધા લમ્સ છે. પછી આ આપણને રાબ પીએ ત્યારે આવે.
અને આવી રીતે આપણે કરશું એટલે બધો પલ્પ અંદર સરસ નીકળી જશે. ગેસની ફ્લેમ ચાલુ કરીએ, ગુંદ એડ કરી દઈએ. થોડો દબાવી પણ શકો છો. તેની અંદર 1 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરીએ અને અડધી ચમચી જેટલી ખસખસ એડ કરીએ. હવે જે આપણે પાણી બનાવીને રાખ્યું તે એડ કરીએ. અત્યારે તમને ગુંદ આખો દેખાય છે, હમણાં બધો ગુંદ મેલ્ટ થઈ જશે. આ રાબમાં ફ્રેન્ડ્સ કોઈ લોટનો ઉપયોગ નથી થતો, ગુંદનો જ મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. તો શરીર માટે બેસ્ટ છે. સાંધાના દુખાવા, પગના દુખાવાની બધાને કમ્પ્લેન હોય છે, તો આ રીતે આપણે વધારે પ્રમાણમાં ગુંદ ખાઈ શકીએ છીએ. હવે ધીરે ધીરે ગુંદ ઓગળતો જશે. જુઓ, હવે લગભગ ઘણો બધો ગુંદ ઓગળી ગયો છે, પણ હજુ આપણે 1 થી 2 મિનિટ માટે આને થવા દઈએ. આપણે નવી નવી વસ્તુઓ બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, ટ્રાય કરીએ છીએ, પણ પરંપરાગત વાનગી નહીં ભૂલવાની, કેમ કે આ બહુ બેસ્ટ છે. હવે તમને બતાવું, બધો જ ગુંદ ઓગળી ગયો છે. આ રાબમાં આપણે લોટ નથી નાખ્યો તો વધારે પડતી થીક નહીં થાય, થોડી કન્સિસ્ટન્સી તેની લિક્વિડ જ રહેશે.